Hello students. Today we are going to start a new topic. आज एक नવો ટોપિક સ્ટાર્ટ કરીએ. એનું નામ છે નિયરેસ્ટ મીનિંગ. નિયરેસ્ટ મીનિંગ એટલે સૌથી નજીકનો અર્થ. એટલે એમાં સૂચના આ રીતે હોય છે: ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. ફાઇન્ડ એટલે શોધો, એન્ડ રાઇટ એટલે લખો, ધ વર્ડ એટલે શબ્દ, હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ એટલે સૌથી નજીકનો અર્થ ધરાવતો. એટલે એક શબ્દ આપેલો હોય, એની સામે બીજા 4 વિકલ્પો હોય, એમાંથી સૌથી નજીકનો અર્થ દર્શાવતો શબ્દ જે હોય એ શોધીને લખવાનો હોય. આ જે ટોપિક છે આપણી સપ્લિમેન્ટરી રીડિંગ માટેની જે બુક છે, પૂરક વાંચન માટેની જે બ્લેક બુક છે, એના યુનિટ્સ પર આધારિત હોય. એટલે આ પણ ખરેખર વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળની એક્સરસાઇઝ છે, પણ એ ટેક્સ્ટ બુકમાંથી નહીં, સપ્લિમેન્ટરી રીડિંગનું જે પુસ્તક છે બ્લેક બુક, એના યુનિટ્સ પર આધારિત શબ્દ ભંડોળ હોય છે. આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ પહેલો શબ્દ હેબિટેટ. હેબિટેટ છે એના નજીકનો અર્થ દર્શાવતો શબ્દ જણાવવાનો. એના માટે ઓપ્શન્સ ક્યાં છે જોઈ લઈએ. એ હેબિટ, બી એરિયા, સી હોમ, ડી ઝૂ. શું આવશે સાચો જવાબ? હેબિટેટનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ, તો એમાં આવશે હોમ. કારણ કે હેબિટેટ એટલે શું થાય, આપણે મિનિંગ પણ જોઈ લઈએ. રહેઠાણ. હેબિટેટ એટલે રહેઠાણ, અને હોમ છે એના નજીકનો અર્થ દર્શાવતો શબ્દ થયો. દેન ડેન્સ. ડેન્સ માટે પણ 4 વિકલ્પો જોઈ લઈએ. એમાં થિક, બી ડીપ, સી થિન, ડી ફેટ. તો ડેન્સનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ કયો થશે? થિક. કારણ કે ડેન્સનો અર્થ થાય છે ગીચ અથવા ગાઢ. જેમ કે ડેન્સ ફોરેસ્ટ એવું હોય તો ગીચ જંગલ એવું થાય, તો ત્યારે એના નજીકનો શબ્દ થાય થિક. થર્ડ વર્ડ રીજન. રીજન માટે આપણી પાસે વિકલ્પો છે. એ લોકેશન, બી પ્લેસ, સી લોકલ, ડી એરિયા. તો આ 4માંથી નજીકનો અર્થ દર્શાવતો શબ્દ કયો થશે? એરિયા. કારણ કે રીજનનો અર્થ શું થાય? પ્રદેશ કે વિસ્તાર. અહીંયા જે મૂળ શબ્દ આપેલો હોય એના મિનિંગ્સ પણ દર્શાવું છું, એ તમારે ફેરબુકમાં લખવાનું છે. ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝીસની જે ફેરબુક હોય એની અંદર મૂળ શબ્દ લખવાનો રીજન, એનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ એરિયા, અને એનો મિનિંગ પણ લખવાનો. પહેલા રીજનનો મિનિંગ લખી લેવાનો, પછી નજીકનો અર્થ દર્શાવતો શબ્દ લખવાનો. લેટ્સ સી ધ નેક્સ્ટ વર્ડ કનેક્ટ. એના માટે 4 વિકલ્પો છે. ટ્રેક, રિંગ, જોઈન, કોલ. તો 4માંથી કનેક્ટનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ કયો થશે? જોઈન. કારણ કે કનેક્ટનો મિનિંગ શું થાય? જોડવું અથવા જોડાવું. તો એના માટે એ જ અર્થ દર્શાવતો શબ્દ છે જોઈન. આ બંને વચ્ચે બહુ ઓછો ડિફરન્સ છે, એકદમ સમાનાર્થી કહી શકાય. નિયરેસ્ટ મિનિંગ માટેના જે શબ્દો હોય એની અંદર ઘણી વખત સમાનાર્થી એટલે સમાન અર્થ દર્શાવતા શબ્દો હોય, અને ક્યારેક સમાનાર્થી ના હોય પણ નજીકનો અર્થ દર્શાવતા શબ્દ હોય. એટલે ત્યારે સૌથી વધુ નજીકનો જે અર્થ દર્શાવતો હોય એ શબ્દ આપણે સિલેક્ટ કરવાનો હોય. તો અહીંયા તો આ ખરેખર સમાનાર્થી જ છે, કનેક્ટ અને જોઈન. પણ હંમેશા સમાનાર્થી ના હોય એવું પણ બને, ત્યારે એના જેવો નજીકનો અર્થ દર્શાવતો હોય એ શબ્દ આપણે સિલેક્ટ કરવાનો હોય. લેટ્સ સી ધ નેક્સ્ટ વર્ડ ડેલી. એના માટે એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ અને ઓફન. તો આ 4માંથી કયો આવશે? એવરીડે. કારણ કે ડેઈલીનો મિનિંગ શું થાય? દરરોજ. તો એવરીડેનો મિનિંગ પણ એ જ થાય, એટલે એ પણ સમાનાર્થી શબ્દો છે. દેન ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી માટેના 4 ઓપ્શન જોઈ લઈએ. ફ્રીક્વન્ટલી, ઓક્યુપન્સી, રેગ્યુલરિટી અને ઇરેગ્યુલરિટી. તો આ 4માંથી સાચો જવાબ છે
રેગ્યુલરિટી, કારણ કે રેગ્યુલરિટી એટલે નિયમિતતા એવું થાય, કંઈક નિયમિત બની રાખે છે, રિપીટ થઈ રાખે છે, એટલે પુનરાવૃત્તિ થાય. તો ફ્રીક્વન્સીનો મિનિંગ એ જ છે, પુનરાવૃત્તિ. આ 4 શબ્દોમાં ઓક્યુપન્સી સાવ નવો શબ્દ છે. એનો મિનિંગ થાય કબજો. કોઈક જગ્યા પર કોઈકનો કબજો હોય, એ જગ્યાનો એ ઉપયોગ કરતા હોય તો એને ઓક્યુપન્સી કહેવાય. દેન ડિક્લેર, એના માટેના 4 વિકલ્પો: પ્રેઝન્ટ, અનાઉન્સ, સિક્રેટ, ટેલ. આનો જવાબ તમે સહેલાઈથી આપી શકશો, કારણ કે ડિક્લેર એટલે શું થાય એનો પહેલા આપણે આન્સર જોઈ લઈએ. અનાઉન્સ તો મિનિંગ શું થાય છે? જાહેર કરવું. ડિક્લેર એટલે પણ જાહેર કરવું અને અનાઉન્સ એટલે પણ જાહેર કરવું. નેક્સ્ટ કન્સિડર, એના માટેના 4 વિકલ્પો: થિંક, રિફ્યુઝ, એક્સેપ્ટ, રીડ. તો આ 4માંથી કયો આવશે સાચો જવાબ? થિંક, કારણ કે કન્સિડરનો મિનિંગ શું થાય? માનવું. કન્સિડરનો મૂળ મિનિંગ એવો થાય ધ્યાનમાં લેવું, ધ્યાન પર રાખવું કે ધ્યાનમાં લેવું. પણ અહીંયા કંઈક માનવું, આપણે એવું કહીએ કે આ વસ્તુને પવિત્ર માનવામાં આવે છે, કે આ વસ્તુને સુકનવંતી માનવામાં આવે છે, એવું કંઈ પણ માનવામાં આવે છે, એના માટે કન્સિડર્ડ એવું વપરાતું હોય. ઇટ ઇઝ કન્સિડર્ડ એવું હોય. તો એ માનવું એના માટે કન્સિડર છે. તો એમાં થિંક છે એ ખરેખર એક્ઝેક્ટ એ મિનિંગ દર્શાવતો શબ્દ નથી, પણ બાકીના જે 3 છે સાવ જુદા પડી જાય, એટલા માટે નજીકનો શબ્દ છે થિંક. દેન થ્રેટ, એના માટે 4 વિકલ્પો જોઈએ: સિગ્નલ, વોર્નિંગ, શાઉટિંગ અને ડેન્જર. તો એમાંથી શું આવશે? સાચો જવાબ આવશે ડેન્જર, કારણ કે થ્રેટનો અર્થ થાય છે ખતરો. તો ખતરો કે જોખમ, એના માટેનો શબ્દ ડેન્જર. થ્રેટનો બીજો એક મિનિંગ થાય ધમકી, પણ અહીંયા એ અર્થમાં નથી, અને ધમકી દર્શાવતો બીજો કોઈ શબ્દ બાકીના 3 વિકલ્પમાં પણ નથી. એમાં વોર્નિંગ છે, નજીકનો છે, ચેતવણી એવું થાય. પણ યુનિટના આધારે જોવાનું, એટલે ટેક્સ્ટબુકનું પહેલું જે યુનિટ છે એમાં એક પ્રાણીની વાત છે, બ્લેક બક નામના પ્રાણીની. એટલે એનું અસ્તિત્વ ખતરામાં હોય એવા સેન્સમાં એની અંદર વપરાયેલું હોય, તો એ ખતરા માટે થ્રેટ અને ડેન્જર. દેન પ્રોહિબિટ, એના માટેના વિકલ્પો જોઈ લઈએ: કોન્ફિસ્કેટ, હન્ટ, બેન, અલાઉ. તો એમાં શું આવશે સાચો જવાબ? બેન. બેન આપણે હમણાં ન્યૂઝ બધે સાંભળવા મળ્યા કે પબજી બેન થઈ ગયું છે. બેન થઈ ગયું એટલે એના પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. તો પ્રોહિબિટનો મિનિંગ પણ એ જ થાય, પ્રતિબંધ મૂકવો. એટલે પ્રોહિબિટ અને બેન સમાનાર્થી શબ્દો છે. અહીંયા પણ પહેલો જે શબ્દ છે કોન્ફિસ્કેટ, એ સાવ નવો શબ્દ છે. એનો મિનિંગ જાણી લઈએ. કોન્ફિસ્કેટ એટલે જપ્ત કરવું. દેન ઇન્સિડન્ટ, એના માટેના 4 વિકલ્પો: ઇન્સ્ટન્સ, હેપનિંગ, એક્ઝામ્પલ, સેમ્પલ. તો આમાં ઇન્સિડન્ટનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ શું આવશે? હેપનિંગ, કારણ કે ઇન્સિડન્ટનું મિનિંગ શું થાય? ઘટના, કંઈ ઘટના કે બનાવ, એના માટે ઇન્સિડન્ટ અને બીજો શબ્દ હેપનિંગ. અહીંયા જે બાકીના 3 શબ્દો છે, ઇન્સ્ટન્સ, એક્ઝામ્પલ અને સેમ્પલ, એ ત્રણેય નજીકના અર્થ દર્શાવતા શબ્દો છે. ઇન્સ્ટન્સ એટલે પણ ઉદાહરણ, એક્ઝામ્પલ એટલે પણ ઉદાહરણ, સેમ્પલ એટલે પણ નમૂનો કે ઉદાહરણ. તો એ બાકીના 3 સમાનાર્થી છે અને મૂળ શબ્દથી સાવ જુદા પડે છે. એટલે ઇન્સિડન્ટનું સમાનાર્થી હેપનિંગ. દેન ક્લેમર, એમાં એ પીસ, બી નોઇઝ, સી કામ, ડી મેલેડી. તો આ 4માંથી નજીકનો અર્થ દર્શાવતો શબ્દ કયો છે? નોઇઝ, કારણ કે ક્લેમરનો મિનિંગ શું થાય? ઘોંઘાટ. તો ઘોંઘાટ માટેનો જ બીજો શબ્દ છે નોઇઝ. બાકી પીસ અને કામ છે, આની અંદર સમાનાર્થી છે. પીસ એટલે શાંતિ અને કામ એટલે પણ શાંતિ. દેન ગ્રેબ, એના માટેના વિકલ્પો: ડોનેટ, ઈટ,
ગીવ, ટેક. તો એમાં શું આવશે જવાબ? ટેક. કારણ કે ગ્રેબનો મિનિંગ શું થાય? પકડવું. ગ્રેબ એટલે પકડી લેવું, આંચકી લેવું વગેરે થાય. તો એવો અર્થ દર્શાવતો તો એકેય શબ્દ નથી આ ચારમાંથી. ડોનેટ, ઈટ, ગીવ કે ટેક એ ચારમાંથી એકેય નથી ખરેખર પકડી લેવું, આંચકી લેવું. પણ ટેક છે એના નજીકનું થાય એટલા માટે સાચો જવાબ અહીંયા આવશે ટેક. દેન શોર્ટ, એના માટે શોર્ટ, શૂટ, ટાઈપ, સેટ. તો આ ચારમાંથી નજીકનો અર્થ દર્શાવતો શબ્દ ટાઈપ. કારણ કે શોર્ટનો મિનિંગ શું થાય? પ્રકાર. આ પ્રકારનો આપણે એમ કહીએ ને ધીસ ટાઈપ ઓફ અથવા ધીસ કાઇન્ડ ઓફ એવું પણ કહી શકાય અને ધીસ સોર્ટ ઓફ એવું પણ કહી શકાય. તો પ્રકાર માટે ત્રણ શબ્દ છે, શોર્ટ, ટાઈપ અને કાઇન્ડ. એ ત્રણેય સમાનાર્થી થાય. શોર્ટ જો ક્રિયાપદ તરીકે હોય તો એનો અલગ મિનિંગ થાય, શોર્ટ એટલે છૂટું પાડવું એવું થાય. પણ અહીંયા એવા કોઈ સેન્સ દર્શાવતો બીજો કોઈ શબ્દ પણ નથી, એટલે પ્રકારના અર્થમાં છે તો જવાબ આવશે ટાઈપ. દેન અટેમ્પ્ટ, એના માટે ચાર વિકલ્પો: ટ્રાય, અસોલ્ટ, ફોલ્ટ, નોઇઝ. તો એમાં શું આવશે જવાબ? ટ્રાય. કારણ કે અટેમ્પ્ટ એટલે પ્રયત્ન અથવા પ્રયત્ન કરવો, તો એ જ અર્થ દર્શાવતો શબ્દ છે ટ્રાય. અહીંયા અસોલ્ટ સાવ નવો શબ્દ લાગે, એનો મિનિંગ આપણે આગળ જોશું. દેન ટેરિફાઈડ, એના માટે ચાર વિકલ્પો: વોર્ન્ડ, થ્રેટન્ડ, સરપ્રાઇઝડ અને ફ્રાઇટન્ડ. તો એમાં શું આવશે સાચો જવાબ? ફ્રાઇટન્ડ. ફ્રાઇટન્ડ એટલે ડરી ગયેલું. તો ટેરિફાઈડ નો પણ એ જ મિનિંગ છે, જોઈએ, ભયભીત એટલે ડરેલું કે ડરી ગયેલું. તો ટેરિફાઈડ અને ફ્રાઇટન્ડ બે સમાનાર્થી શબ્દો છે. દેન હીપ, એના માટે વિકલ્પો: કલેક્શન, પાઇલ, ક્રાઉડ, ગ્રુપ. ચારમાંથી શું આવશે સાચો જવાબ? પાઇલ. કારણ કે હીપનો મિનિંગ શું થાય? ઢગલો. તો ઢગલો માટે જ બીજો શબ્દ છે પાઇલ. પાઇલ એટલે કોઈક વસ્તુની આમ થપ્પી કરી એક બીજી ઉપર બીજી મૂકીએ, એક વસ્તુ પર બીજી વસ્તુ મૂકીએ, એને પણ પાઇલ કહેવાય. એટલે એ નજીકનો શબ્દ છે હીપ અને પાઇલ. દેન ડિવાવર, એના માટે ઈટ, લુક, સ્ટેર, ડ્રિંક. તો આમાંથી કયો આવશે જવાબ? ઈટ. કારણ કે ડિવાવર એનો મિનિંગ શું થાય? ખાઈ જવું. ખરેખર ખૂબ ભૂખ લાગી હોય ને ઉતાવળથી ઘણું બધું ખાઈ જઈએ, આપણે એમ કહીએ ને ઝાપટી જવું, એના માટેનો શબ્દ છે ડિવાવર. એટલે એ ઝડપથી ખાઈ જવું એવા સેન્સમાં હોય. પણ એવો કોઈ ચોક્કસ શબ્દ અહીંયા ચારમાંથી કંઈ છે જ નહીં, પણ વાત ખાવાની છે એટલે ઈટ છે નજીકનો શબ્દ થાય. દેન અસેમ્બલ, એના માટેના વિકલ્પો: રિકવર, કનેક્ટ, કલેક્ટ, ડિસ્પર્સ. તો એમાંથી સાચો જવાબ શું આવશે? કલેક્ટ. કારણ કે અસેમ્બલનો મિનિંગ શું થાય? ભેગું કરવું. તો અસેમ્બલ અને કલેક્ટ એ સમાનાર્થી શબ્દો છે, ભેગું કરવું. અહીંયા પણ ચોથો શબ્દ જે છે એ સાવ નવો છે, ડિસ્પર્સ. ડિસ્પર્સ એટલે છૂટું પાડવું એવું થાય. નેક્સ્ટ વર્થ, એના માટેના વિકલ્પો: પ્રાઇઝ, પ્રેશસ, નોટ અને વેલ્યુ. તો એમાં સાચો જવાબ શું આવશે? વેલ્યુ. કારણ કે વર્થનો મિનિંગ થાય મૂલ્ય, તો મૂલ્ય દર્શાવતો શબ્દ છે વેલ્યુ. દેન લિબરલી, એના માટેના વિકલ્પો: એક્સિડેન્ટલી, જેનરસલી, સડનલી, સ્લોલી. એમાંથી શું આવશે સાચો જવાબ? જેનરસલી. કારણ કે લિબરલી એટલે ઉદારતાથી, તો જેનરસલી એટલે પણ એ જ થાય ઉદારતાથી. નેક્સ્ટ મોબ, એના માટેના વિકલ્પો: મીટિંગ, ગ્રુપ, ક્રાઉડ, યુનિટ. આ ચાર શબ્દોમાંથી મોબનો સમાનાર્થી કયો છે? ક્રાઉડ.
કારણ કે મોબ એટલે ટોળું અને ક્રાઉડ એટલે પણ ટોળું. અગાઉ મેં સૂચના આપી તેમ ફરીથી જણાવી દઉં, તમારે ફેરબુકમાં કઈ રીતે લખવાનું છે. મોબ એની બાજુમાં એનો મિનિંગ લખવાનો ટોળું, અને એની બાજુમાં એનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ ક્રાઉડ, એ રીતે લખવાનું છે. ધેન રિપીટેડલી, એના માટેના વિકલ્પો અગેન એન્ડ અગેન, નેવર, ઓલવેઝ, સમટાઈમ્સ. તો એમાંથી જવાબ શું હશે? અગેન એન્ડ અગેન. કંઈક રિપીટેડલી થયા કરે છે, એનો મિનિંગ શું થાય? એ વસ્તુ વારંવાર બન્યા કરે છે, ફરી ફરીને બન્યા કરે છે, એટલે વારંવાર કે ફરી ફરીને, એના માટે અગેન એન્ડ અગેન. દેન વન્ડર, એના માટેના વિકલ્પો યુનિક, બ્યુટી, સરપ્રાઈઝ, ક્વેશ્ચન. તો એમાંથી શું આવશે? જવાબ સરપ્રાઈઝ, કારણ કે વન્ડર એટલે નવાઈ અથવા આશ્ચર્ય, તો એ જ અર્થ દર્શાવતો શબ્દ છે સરપ્રાઈઝ. કન્ક્લુઝન, એના માટે એક્સક્લુઝન, ઇન્ક્લુઝન, બિગિનિંગ અને એન્ડ. તો જવાબમાં શું આવશે? એન્ડ, કારણ કે કન્ક્લુઝન એટલે અંત, તો અંત માટેનો શબ્દ છે કન્ક્લુઝન અને એન્ડ. તો કન્ક્લુઝન જે શબ્દ છે, મૂળ ક્રિયાપદ એવું છે કન્ક્લુડ. કન્ક્લુડ એટલે પૂરું કરવું કે અંત લાવવો, એના પરથી બનેલો શબ્દ છે કન્ક્લુઝન એટલે અંત. અહીંયા બીજા બે શબ્દો છે એક્સક્લુઝન અને ઇન્ક્લુઝન, એ બે વિરુદ્ધાર્થી શબ્દો છે. ઇન્ક્લુઝન ઇન્ક્લુડ પરથી બનેલું છે, એક્સક્લુઝન એક્સક્લુડ પરથી બનેલું છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, કોઈકને સામેલ કરવું, અને એક્સક્લુડ એટલે સમાવેશ ન કરવો, બાકાત રાખવું વગેરે, એના પરથી બનેલા એ નામો છે ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન. જ્યારે મૂળ શબ્દ જે છે સાવ જુદો છે, કન્ક્લુઝન એટલે અંત. આ ત્રણેય ફરીથી યાદ રાખી લો. ત્રણેય શબ્દ કન્ક્લુડ પરથી કન્ક્લુઝન, એક્સક્લુડ પરથી એક્સક્લુઝન અને ઇન્ક્લુડ પરથી ઇન્ક્લુઝન, એ રીતે બનેલા શબ્દો છે. ધેન પ્રોવાઈડ, એના માટે ટેક, ગીવ, સેલ, બાય. તો એમાં શું આવશે સાચો જવાબ? ગીવ, કારણ કે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અથવા આપવું, તો એના માટે એક જ શબ્દ છે કે જે એવો અર્થ દર્શાવે, એ છે ગીવ. દેન અસોલ્ટ. અસોલ્ટ માટે નજીકના અર્થ દર્શાવતા શબ્દો માટે વિકલ્પો જોઈએ. અસેમ્બલી, શૂટિંગ, અટેક, હેલ્પ. તો એમાં સાચો જવાબ શું આવશે? અટેક, કારણ કે અસોલ્ટ એટલે હુમલો અથવા હુમલો કરવો, તો એ જ અર્થ દર્શાવતો શબ્દ છે અટેક. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે સપ્લિમેન્ટરી રીડિંગ માટેની જે બુક છે બ્લેક બક, એના 2 યુનિટના શબ્દો જોયા. આગળના સેશનમાં વધુ યુનિટ્સના શબ્દો જોશું અને નિયરેસ્ટ મિનિંગ સમજશું. ઓકે.